સીતારામ બધાને। આજે આપણે રાણામાં આવેલ જાંબુવંત ગુફામાં રામદેવપીર મહારાજના મંડપના દર્શન કરશું। આજનો મારો પોઝિટિવ થોટ છે, જીવનમાં સુખી થવું સહેલું છે, જીવન અનમોલ છે, જીવનમાં સુખી આપણે બધા છીએ। સુખી થવા મિત્રો કંઈ ખર્ચ નથી, જે છે તેમાં સેટિસ્ફાઈડ અને હેપી રહી અને હરિનું નામ લઈને જિંદગી જીવીએ ને તો આપણાથી વધુ સુખી આ દુનિયામાં કોઈ નથી। જીવનમાં આપણે દુઃખી ક્યારે થાય કે કુદરતે આપણને જે કંઈ પણ આપ્યું હોય ને એમાં આપણને સંતોષ ના હોય ને તો જ આપણે દુઃખી થઈએ છીએ, બાકી આપણે બધા લોકો એને જીવનમાં સુખી જ છીએ। જીવનમાં સુખી થવું સહેલું છે, પણ સુખી છીએ તે બતાવવું ને એ બહુ અઘરું છે, એમાં ખર્ચો થાય છે કે સુખી હું છું નહીં બતાવવામાં ખર્ચો વધુ થાય છે। તો હંમેશા સુખી રહેવાનું, કેમ કે તમે જો સેટિસ્ફાઈડ છો ને તો બધું તમારી પાસે છે। અને ખરેખર જીવનમાં હે ને હેપી રહેવું જ સાચી લાઈફ છે। પોતે પણ ખુશ રહ્યો અને બીજાને પણ ખુશ રાખો। જીવનમાં ખરેખર આપણો ગોલ શું હોવો જોઈએ? પૈસા કમાવા લાઈફ માટે ખરેખર જરૂરી છે, પણ મેં ઘણા એવા લોકો જોયા છે કે જેની પાસે પૈસા અઢળક છે પણ છતાંય તે સુખી નથી। તો પછી આપણે લાઈફમાં હે ને જે કુદરતે આપ્યું ને એમાં પોઝિટિવ વિચારી અને આપણા ગોલ તરફ મહેનત કરતી રહેવાની, પછી જે કાંઈ પણ રિઝલ્ટ આવે ને એમાં ખુશ રહેવાનું। એટલે આપણાથી વધુ સુખી માણસ કોઈ નથી। સફળતા મળશે આજે નહીં તો કાલે, આપણે આપણા સારા કર્મ કરતા રહેવાના, મહેનત કરતી રહેવાની। સફળતા આજે નહીં તો કાલે પણ મળશે જરૂર। જીવનમાં બીજાની ખુશી જોઈને ને ક્યારેય દુઃખી નહીં થવાનું, કેમ કે ચાંદ અને સૂરજ બધાય પોતપોતાના સમયે ચમકે છે। બીજાની મહેનત અલગ છે, બીજાના સપના અલગ છે। આપણું ફોકસ છે ને હંમેશા આપણે કેમ આગળ વધવું, આપણો ગોલ ક્યારે કેમ કઈ રીતે અચીવ વહેલો કરીએ એમાં આપણે રાખવાનું। જીવનમાં આપણી ખુશી હંમેશા છે ને આપણામાં હોવી જોઈએ। બીજા આપણા વખાણ કરે અને આપણે ખુશ રહીએ એ ખરેખર સાચી ખુશી નથી। મિત્રો, સારા કર્મ કરતા રહો, કુદરતનો આભાર માનતા રહો, હંમેશા ગ્રેટફુલ રહેવાનું જીવનમાં કે કુદરતે જન્મ આપ્યો, રહેવાનું ખુશીથી। તો એકબીજાને મદદ કરતા રહ્યો, ખરેખર જીવન જીવવાની બહુ મજા આવશે। ઉપરવાળાને હંમેશા હાથે રાખી અને કામ કરતા રહ્યો, લાઈફ આપણી બહુ સરસ છે। અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ કે લાઈફમાં એટલી ખુશ રહ્યો ને કે તમને જોઈને બીજાય ખુશ રહીએ। એટલે એકબીજાને મદદ કરતા રહ્યો, એકબીજાને ખુશ રાખો, કોઈને થાય એટલી મદદ કરો, હંમેશા હેપી રહ્યો, પોઝિટિવ વિચારતા રહ્યો, આપણા ગોલ તરફ આગળ મહેનત કરતા રહ્યો, કારણ કે એ જ વસ્તુ આપણા હાથમાં છે। એટલે હંમેશા પોઝિટિવ રહી, ભગવાનનું નામ લઈ આગળ વધતા રહ્યો અને મહેનત કરતા રહ્યો, આ જ સાચું જીવન છે। અને સુખી થવું કંઈ મિત્રો અઘરી વસ્તુ નથી। તમારા પાસે જે કંઈ પણ છે એમાં તમે કહો ઓહો થેન્ક યુ ભગવાન, એટલું કહીએ એટલે તમે આપણે સુખી અને હેપી અને સેટિસ્ફાઈડ લાઈફ જીવીએ। બાકી મિત્રો ઈચ્છાનો કોઈ દી અંત નથી। તમે જેટલી ઈચ્છા રાખશો, જેટલા આગળ વધશો એટલે નવી નવી ઈચ્છા જાગશે, પણ જે મળી ગયેલું છે ને લાઈફમાં તમને એનો આનંદ માણો। ખરેખર એને સાચું એ જ જીવન છે કે કુદરતે આપણને જે આપ્યું છે ને એમાં રાજી રહ્યો, બાકી બીજી જે નથી મળ્યું ને એના માટે મહેનત કરવાની, એ ક્યારેય નહીં છોડવાની, પણ એ કદાચ ના મળે ને તો નારાજ નહીં થવાનું, કેમ કે જે મળ્યું ને એ ઘણું બધું છે, ભગવાને કેટલું બધું આપ્યું છે। બસ તો હેપી રહ્યો, પોતે ખુશ રહ્યો અને બીજાને ખુશ રાખો, આ જ સાચી લાઈફ છે। થેન્ક યુ ઓલ ઓફ યુ।